નમસ્કાર, મારું નામ ગંગોત્રી તિવારી છે અને હું સુરતથી છું ને મારી એજ 47 યર છે. લગભગ 8 મહિના પહેલાં જુલાઈમાં બ્રેસ્ટ પર અચાનક હાથ જતાં મને ખ્યાલ આવ્યો કે રાઈટ સાઈડ બ્રેસ્ટ પર મારી ગાંઠ જેવું છે. તો મારી ઓફિસમાં એક કલીગ હતા, તેને એવું પ્રોબ્લેમ હતો ને એને ડિટેક્ટ થતો બ્રેસ્ટ કેન્સર થયું. તો મેં એને વાત કરી તો એને પણ મને કીધું કે તું પણ મોડું કર્યા વગર ચેકઅપ કરાવી લે. તો મેં પણ ચેક કરાવ્યું અને એમાં FNAC ટેસ્ટ કરાવ્યું, તેમાં બ્રેસ્ટ કેન્સર આવ્યું. પછી ડૉક્ટરની મેં સર્ચ કર્યા કે કયા ડૉક્ટર સારા છે મારા નજીકના એરિયામાં. તો મેં ડૉક્ટર આનંદ સરનો કોન્ટેક્ટ કર્યો અને એમને બધા રિપોર્ટ્સ પછી બધા ચાલુ કરાયા અને લગભગ અઠવાડિયા જેવા રિપોર્ટ્સના ટેસ્ટિંગ બધામાં મારો સમય લાગ્યો અને વિધિન 10 ડેઝમાં મારું ઓપરેશન આનંદ સરે કર્યું. મને બધું સારું છે, આટલા મહિનાથી મને કશી જ પ્રોબ્લેમ નથી. અને હું બધાને એક વાત કહેવા માગું છું કે બ્રેસ્ટ કેન્સર થાય તો કોઈ ડરવાની કશી જ જરૂર નથી. અગર તમને સ્ટાર્ટિંગમાં જ ખબર પડી જાય ને તો તમારે જરા બી નથી ડરવાની જરૂર. અને તમને પાછળથી જો 1-2 સ્ટેજ આગળ જઈને જો ખબર પડે તો તમારે કીમો કે રેડિયેશનની થેરેપી આવે છે અને એ થેરેપી લેતા તમને કંઈ જ પ્રોબ્લેમ નથી થવાનો, એ મારી ગેરંટી છે. હું તમારી સામે છું, બધી થેરેપી બધી ટ્રીટમેન્ટ મારી કમ્પ્લીટ થઈ ચૂકી છે, મને કંઈ જ પ્રોબ્લેમ નથી થયો. આઈ એમ એબ્સોલ્યુટલી ઓકે. તો તમારે કશી જ જરૂર નથી ટેન્શન કરવાની અને ટ્રીટમેન્ટ જે ડૉક્ટર તમને એડવાઇસ કરે તે પ્રમાણે લેવાની છે. અને હવે કેન્સરની ટ્રીટમેન્ટનો બધા બહુ આગળ પડતા નીકળી ગયા છે, એટલે હવે કેન્સર થાય એટલે કંઈ ડરી જવાની જરૂર નથી કે શું થશે. કેન્સર સારું થઈ જાય છે, એટલે બિલકુલ ડરતા નહીં. અગર તમને ખબર પડી જાય કે તમને કેન્સર આવ્યું છે તો તમારા નજીકના કેન્સર ડૉક્ટરનો તમે સંપર્ક કરો અને બને એટલી વહેલી ટ્રીટમેન્ટ કરો. અને જો તમે સુરતમાં હોય તો સુરતમાં આનંદ સરનો કોન્ટેક્ટ કરો, એ મારો અનુભવ પ્રમાણે બેસ્ટ ડૉક્ટર છે. એક ડૉક્ટર કરતાં પણ એક જેન્ટલમેન પણ કહું ને તો વધારે સારું છે કે એમને તરત રિપ્લાય આપણને આપે છે. નાની વાતમાં આપણે એમની પાસે આવવું બી નથી પડતું, ફોન પર બી ઇન્સ્ટન્ટ રિપ્લાય આપી દે છે. એટલે મારા અનુભવ એમની સાથે બહુ સારા રહ્યા છે. થેન્ક યુ.